નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રેમ સોલંકી. તમે જોઈ રહ્યા છો મિજાજ ન્યૂઝ. આણંદમાં હજી એક છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે, જ્યાં આણંદની સિનાઈ ક્રેડિટ સોસાયટીના સદસ્યો સાથે એક છેતરપિંડીની ઘટના બની છે, જ્યાં સિનાઈ ક્રેડિટ સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન રૂપેશભાઈ રાયે પોતાના જ મિત્ર અને સોસાયટીના સદસ્યોને છેતર્યા. સોસાયટીના સદસ્યોનો વિશ્વાસ જીતી વિશ્વાસઘાત કર્યો. રૂપેશભાઈ રાયે સોસાયટીના સદસ્યોના નામ પર બેંકના અમુક કર્મચારીઓ સાથે મળી ખોટી સિગ્નેચર કરી અને ખોટા સાક્ષીઓ ઊભા કરી લોન પડાવી લીધી અને આ સંપૂર્ણ ઘટનાના ભોગ બન્યા સિનાઈ ક્રેડિટ સોસાયટીના સદસ્યો, જે જાણતા જ ન હતા કે તેમના વિશ્વાસુ અને ભૂતપૂર્વ ચેરમેન રૂપેશભાઈ રાય આવું કાવતરું કરી સોસાયટીના સદસ્યો પર દેવું ઊભું કરી બેઠા છે. આણંદની સિનાઈ ક્રેડિટ સોસાયટીના સદસ્યોને જાણ પડતા તેઓએ સંપૂર્ણ ઘટનાનું આવેદનપત્ર બનાવી કલેક્ટર કચેરીમાં જાણ કરી અને પોતાની વ્યથા વ્યક્ત કરી. અમે સિનાઈ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સભાસદો છીએ અને આ ક્રેડિટ સોસાયટીની અંદર મરહૂમ શ્રી ચેરમેન રૂપેશભાઈ એસ રાય દ્વારા ઘણા બધા કૌભાંડો આચરવામાં આવ્યા છે, જેવા કે બોગસ નામની અરજીઓ કરી અને લોન પોતાના નામે લેવામાં આવી છે, જે સભાસદને તો ખબર જ નથી અને એમણે બોગસ સહીઓ કરીને પોતાના નામે બધા વહીવટ કર્યા છે અને અધૂરા ફોર્મ, અધૂરી વિગતો, કોઈપણ જાતની તારણમાં મિલકત નહીં છતાં પણ લોકોના નામે લોન બોલે છે. સાથે દસ્તાવેજી કોઈ પુરાવા નથી અને ચેક દ્વારા કોઈપણ પેમેન્ટ ચેક દ્વારા થયું નથી. બધું જ જે ગવર્મેન્ટના કાયદા પ્રમાણે જે ચેક દ્વારા જે વહીવટ થવા જોઈએ બધા જ બોગસ રોકડની અંદર બધા વહીવટ થયેલા છે અને જેના દ્વારા ઘણા બધા લોકો હેરાન થઈ રહ્યા છે અને પડતા અધિકારી દ્વારા આ દરમિયાન નોટિસ કાઢવા હેરાન કરવામાં આવી રહ્યા છે. તેના માટે અમે આવેદનપત્ર માટે આવેલા. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો.